ગુજરાતમાં પેટા ચૂંટણી માટે રણસિંગુ ફૂંકાઈ ગયું છે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે। ગુજરાતમાં તારીખ 3/11/2020ના રોજ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે અન્ય પાર્ટીઓએ પણ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે। ત્યારે અમરેલી જિલ્લાની 94 ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં યુવા જનજાગૃતિ પાર્ટીમાંથી કપિલભાઈ વેગડાએ ફોર્મ ભર્યું છે। પ્રજાના સામાન્ય પ્રશ્નને હલ કરવાની નેમ સાથે કપિલ વેગડાએ ફોર્મ ભર્યું હતું। મેં યુવા જનજાગૃતિ પાર્ટીમાંથી આજે રોજ ફોર્મ ભર્યું છે। ખાસ તો ધારી બગસરાના છેવાડાઓના ગામો સૌ વિકાસના નામે જીરો રહ્યા છે અને ભાજપ અને કોંગ્રેસના નેતાના પાપે અમારા ખેડૂત મિત્રો, અમારા યુવાનો, ખાસ તો અમારા યુવાનો અને ખેડૂત મિત્રો એટલા હેરાન થઈ ગયા છે કે અમારા યુવાનોને રોજગારી મળે માટે અહીંયા ઉદ્યોગ ધારી બગસરાની અંદર સ્થાપિત થાય એમ છે, તો છતાં ભાજપ અને કોંગ્રેસના નેતાના પાપે અત્યારે કંઈ પણ થઈ નથી રહ્યું અને મારા ખેડૂત મિત્રો માટે ટેકાના પ્રશ્નો અને વીમાના જે પાક વીમાના પ્રશ્નો છે તેના માટે હું સતત હંમેશા લડીશ। આપણે લોકોને તો ખાસ કરીને મારી તો એ જ અપીલ છે કે જે ભાજપના નેતા જે ભાજપમાં આવેલા છે જયવીભાઈ કાકડિયા, જે તમે કોંગ્રેસમાંથી એને ચૂંટાવ્યા અને પોતાનો વિકાસ કરીને પાછા ભાજપમાં આવી ગયા અને પોતાના જે જોર પ્રમાણે અત્યારે જે કરી રહ્યા છે તેનો ખાસ તેને ધ્યાનમાં રાખીને તેને મારા મતદારોને હું ખાસ વાત કરીશ અને આ જે સરકાર ઉપર જે આ બીજી ચૂંટણી આવી એનો બોજો એ આવશે, એ આપણા જ પૈસા છે, એ આવા કારણે અને એના પોતાના વિકાસ માટે પોતાનો જ વિકાસ કર્યો છે માટે તો ખાસ તો મારા ખેડૂત મિત્રોને યુવાનોને એ કહેવામાં આવશે। યુવા જનજાગૃતિ પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ આજ રોજ કપિલભાઈ વેગડાનું અમે અહીંયા ફોર્મ ભરવાયા છે। ધારી વિધાનસભાથી અમે લડાવીએ છીએ અમને, અને ફોર્મનું જે લાસ્ટ કેન્સલ પતી જાય તે પછી અમે અમારી રણનીતિ પ્રજા સમક્ષ લઈને આવીશું। પ્રજાના સામાન્ય પ્રશ્ન અહીંયાના જે ધારી વિધાનસભાના છે એને લઈને અમે લડીશું, ના તો અમે ગુજરાતના કે રાષ્ટ્રીય મુદ્દાઓ પર લડીએ। ફક્ત ને ફક્ત ધારી વિધાનસભાની અંદર વિકાસના જે કંઈ મુદ્દા છે, જે કંઈ પ્રશ્ન છે એને લઈને અમે આગળની રણનીતિ બનાવીશું। પ્રચાર અમે એ રીતે કરીશું કે જે અત્યારે COVID-19 ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રાખી નાની મિટિંગો કરીશું, ગ્રુપ મિટિંગો કરીશું, ગામડે ગામડે જઈશું, ઘરે ઘરે જઈશું, ઘર ઘર સભા, હર ઘર સભા એવું સ્લોગન આપીએ છીએ, જેથી કરીને અમે થોડા ભેગા કરી અને કોવિડને ફેલાવીએ નહીં એનું અમે ખાસ ધ્યાન રાખીએ। મુદ્દો સાહેબ કેવો રહેશે તમારો પ્રસાર માટે? મુદ્દા એ રહેશે કે ધારી વિધાનસભામાં આટલા વર્ષોથી કોઈ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં નથી આવી, અમે અત્યારે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપીએ છીએ અને સ્થાનિક મુદ્દા રોડ રસ્તા, ગામડાની અંદર સ્કૂલ નથી, હોસ્પિટલ નથી, બેન દીકરીઓને તકલીફ પડે છે, જે કંઈ એના મુદ્દા જ અમે લઈએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ અમરેલી।